હવે કોણ આવ્યું? એક તો રસોઈ બાકી છે. ના ભાઈ નથી જોતું, અમારે કા અમારો છોકરો પૂછ્યા વગરનો બધું મંગાવી લે છે. ઓ બેન, વસ્તી ગણતરી વાળા પાર્સલ વાળા નથી. કેટલા જણા રહ્યો? ઓ વસ્તી ગણતરી વાળા, આવો આવો. ના ના બેન, પાણી નથી પીવું. ઘરના મેઇન વ્યક્તિનું નામ બોલો ને. બેન કેવી 1 2 3 4 5 પછી 6 અને આ શર્ટ ની અંદર તમે શું પહેર્યું છે? શર્ટ ની અંદર ગંજી. અચ્છા, છગનજી નામ છે ભાઈનું. હા. ઉંમર? ઉંમર 2 વર્ષ પહેલા તો એટલે છગનજીભાઈ ગુજરી ગયા લાગે. હા હા ના, ગુજરી ગયા હોય નામ નથી લખવાના બેન. બીજા સદસ્યના નામ બોલો ને જલ્દી, અમારે જે બીજા વસ્તી ગણતરીમાં જવાનું હોય. મારું નામ નીતા. આમ મારા 100 કહેવા રે ને એટલે બધા મને નીતા અંબાણી જ કે. એમ ન હાલે બેન, સાચું નામ બોલો, ભલે તમને આજુબાજુ વાળા ગમે એ કહેતા હોય. નીતા જાની. નીતા બેન જાની. અને બેન તમારી ઉંમર? 30. બીજા સદસ્યનું નામ બોલો બેન. મારો દીકરો જય. જય જાની. હા. એની ઉંમર? 20. ઈ 20 ને તમે 30. તમ હું લાગુ નહીં ને? હા, તમે ભલે નો લાગો બેન, પણ સાચી ઉપર કેમ કોઈને કહેવા નથી જવાના. 45. પણ તમે કોઈને કહેતા નહીં હો. હા, નહીં કઈ બેન, નહીં કઈ હો. હવે કોઈ સદસ્ય બાકી રહ્યું બેન? હા નહીં ના. હા, તો નૈના બેન ની ઉંમર? એની ઉપર આવતી જાતી હોય ને આવશે ત્યારે પૂછી લઈશ હો. જબ છો બેન, તમે એક ઘરમાં રહ્યો ને તમને ખબર નથી. ના ઈ ક્યારેક ક્યારેક મારની આવતી જાતી હોય ને એટલે. અરે બેન, એનું નથી લખવાનું. આ ઘરના જે સદસ્ય હોય ને એટલું જ આપણે વસ્તી ગણતરી. એના નૈના બેન ની ઘરે જઈને એનું પૂછી લઈશું ઉંમર, પણ આ ઘરમાં જે રહેતા હોય ને એનું ખાલી કયો મને.